ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। આજનો આપણો ટોપિક છે ટેકનોલોજી આધારિત શિક્ષણના લાભ વધુ કે નુકસાન। ફરીથી ટેકનોલોજી આધારિત શિક્ષણ લાભ વધુ કે નુકસાન। ટેકનોલોજી એ શિક્ષણની પ્રક્રિયાનો વેગ આપવા માટેનું એક ઉત્તમ માધ્યમ છે, પરંતુ તે ક્યારેય શિક્ષણના મૂળ હેતુ, સંસ્કાર અને નૈતિકતાનો વિકલ્પ બની શકતો નથી। ફરીથી કહું છું મિત્રો, ટેકનોલોજી એ શિક્ષણની પ્રક્રિયાનો વેગ આપવા માટેનું એક ઉત્તમ માધ્યમ છે, પરંતુ તે ક્યારેય શિક્ષણના મૂળ હેતુ, સંસ્કાર અને નૈતિકતાનો વિકલ્પ બની શકતો નથી। પ્રસ્તાવના: વર્તમાન સમયમાં શિક્ષણ અને ટેકનોલોજી એકબીજાના પૂરક બની ગયા છે। પ્રોજેક્ટ, સ્માર્ટ ક્લાસ, શૈક્ષણિક એપ્લિકેશન, દીક્ષા, સ્વયં અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના કારણે શિક્ષણ પદ્ધતિમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે। ટેકનોલોજી આધારિત શિક્ષણ એ સિક્કાની બે બાજુ જેવું છે, જેમાં અસીલ લાભોની સાથે કેટલીક ગંભીર નુકસાન પણ જોડાયેલા છે। ટેકનોલોજી આધારિત શિક્ષણના લાભ: શિક્ષણની સુલભતા: આંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં રહેલા વિદ્યાર્થીઓ પણ ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી દેશના શ્રેષ્ઠ શિક્ષકોનું જ્ઞાન ઘરે બેઠા મેળવી શકે છે। ભૌગોલિક સીમાઓ હવે શિક્ષણમાં બાંધક રહી નથી। રસપ્રદ અને જીવંત પ્રસ્તુતિ: ડિજિટલ અને અઘરા વિષયો જેમ કે કોમર્સના એકાઉન્ટિંગના પ્રવાહો, સ્ટેટિસ્ટિક્સના આલેખ કે વિજ્ઞાનના પ્રયોગો 3D એનિમેશન અને વિડીયો દ્વારા ખૂબ સરળતાથી સમજી શકાય છે, જે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ વધારે છે। સમયની બચત અને સ્વ અધ્યયન: વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે વિડીયો લેક્ચર્સ રિવાઇઝ કરી જોઈ શકે છે। વળી ઈ-બુક્સ અને પીડીએફના ઉપયોગથી કાગળ અને પુસ્તકોના ખર્ચમાં પણ બચાવ થાય છે। ટેકનોલોજી આધારિત શિક્ષણના નુકસાન: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર: કલાકો સુધી સ્માર્ટફોન કે લેપટોપ સ્ક્રીન સામે બેસી રહેવાથી વિદ્યાર્થીઓમાં આંખોની નબળાઈ, અનિદ્રા, સ્થૂળતા અને ડિજિટલ થાક જેવી સમસ્યાઓ જોવા મળે છે। એકાગ્રતાનો ભંગ અને સોશિયલ મીડિયાનું વ્યસન: ઓનલાઈન અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓ સરળતાથી ભટકી જાય છે। ગેમિંગ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને અનિચ્છનીય નોટિફિકેશનના કારણે તેમનો ઓટોમેશન સ્થાન ખૂબ ઘટી ગયો છે। નૈતિક મૂલ્યો અને સામાજિક વિમુખતાનો ભય: વર્ગખંડમાં જીવંત શિક્ષણ દ્વારા જે સહાનુભૂતિ, સહકાર અને ડિસિપ્લિન શિસ્ત શીખતા મળે છે, તે ડિજિટલ શિક્ષણમાં અભાવ હોય છે। ઓનલાઈન પરીક્ષાઓમાં ગૂગલની મદદથી થતી નકલ વિદ્યાર્થીઓની પ્રમાણિકતા નબળી પાડે છે। ઉપસંહાર સાથે વ્યવહારુ માર્ગ: એક વહીવટી અને શૈક્ષણિક પરિપ્રેક્ષમાં જોઈએ તો ટેકનોલોજી પોતે ખરાબ નથી, પણ તેનો અતિરેક નુકસાનકારક છે। ભવિષ્યનું શિક્ષણ એ બ્લેન્ડેડ લર્નિંગ હોવું જોઈએ। પ્રત્યક્ષ વર્ગખંડમાં શિક્ષણ પ્લસ ટેકનોલોજીનો પૂરક ઉપયોગ ના હાઇબ્રિડ મોડેલ પર આધારિત હોવું જોઈએ। જો આપણે ટેકનોલોજીના ઉપયોગ પર વિવેકપૂર્ણ મર્યાદા રાખીશું તો તેને નુકસાનને નહીં કરીએ, લાભોનો મહત્તમ ઉપયોગ કરી શકાશે અને વિકસિત ભારત 2047ના શૈક્ષણિક લક્ષ્યોને સિદ્ધ કરી શકાશે। ધન્યવાદ મિત્રો।